નમસ્કાર ગુજરાત અત્યારે હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ આગાહી જાહેર કરવામાં આવી રહી છે અને આ આગાહીમાં હવે ગુજરાત રાજ્યના કચ્છ લાગુના વિસ્તારોની અંદર વરસાદ ભૂકા બોલાવશે। સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ધોધમાર વરસાદ પડવાને લઈને એક મોટી આગાહી કરવામાં આવી રહી છે। અત્યારે મિત્રો બંગાળની ખાડીમાં ઓડિશા પશ્ચિમ બંગાળના લાગુના વિસ્તારોમાંથી એક લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો મધ્ય ભારત તરફ આગળ વધી અને મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશના વિસ્તારોથી અને ગુજરાત રાજ્ય તરફ આગળ વધી રહ્યો છે। આ ટ્રફ લાઇન અત્યારે દર્શાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે હવે પછીની ગણતરીની 3 કલાક ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વાતાવરણની અંદર મોટો પલટવાર આવશે। સાથે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ ડપોળાઈ જશે, કારણ કે વરસાદની સિસ્ટમ અત્યારે સક્રિય થઈ ગઈ છે, એક્ટિવ થઈ ગઈ છે, જેમાં કચ્છ અને ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે ત્યાં અત્યારે વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે। ખાસ કરીને વિવિધ મોડેલોના ભાગરૂપે પણ આપણે જોશું કે ગુજરાતના કચ્છમાં લખપત, ખાવડ, નલિયા, ભાડલી અને ગાંધીધામ વિસ્તારોની અંદર જે વરસાદ પડી રહ્યો છે એવો જ વરસાદ હવે પછી મોરબી, કુડા, ચોટીલા, રાજકોટ, જામનગરમાં પડવાનો છે। આ સાથે મિત્રો આજે બપોર બાદના અને સાંજના રાત્રિના સમાચાર આપણે જોશું, હવામાન વિભાગની પણ લેટેસ્ટ આગાહી જોશું અને નિષ્ણાંત એવા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ એક મોટી આગાહી કરવામાં આવી રહી છે અને આ આગાહીના ભાગરૂપે હવે ગુજરાત રાજ્યમાં 12 મેઘ ખાંગા થશે, કારણ કે ગુજરાત રાજ્યમાં અત્યારથી છે એ વરસાદીય જોર અને પવનોની ગતિ ફૂંકાતી જોવા મળી રહી છે। આજ વહેલી સવારથી જ વાતાવરણની અંદર મોટો ક્લાઇમેટ ચેન્જ આવ્યો છે। આ મોટો ફેરફાર અને ફેરબદલ છે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓને અસર પહોંચાડશે। આજે મિત્રો તમે સ્ક્રીન ઉપર પણ તમે જોઈ શકો છો, જેમાં એક ટ્રફ લાઇન છે એ સતત મધ્ય ભારત તરફથી આગળ વધીને ગુજરાતના દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્ર રિજનના જે ભાગ છે એ ભાગ સુધી પહોંચી રહ્યો છે। વાતાવરણની અંદર મોટી અસ્થિરતા સર્જાઈ રહી છે અને વેદમાર્ક લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો પણ હવે પછી ગુજરાત રાજ્ય તરફથી પસાર થઈ રહ્યો છે। અહીંયા મિત્રો તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો, જેમાં વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમના ઘેરાવા સાથે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર અત્યારે છે લો પ્રેશર સિસ્ટમનો એરિયા બન્યો છે અને આ લો પ્રેશર સિસ્ટમ એરિયાના ભાગરૂપે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડશે। અત્યારે સિસ્ટમ જે એક્ટિવ થઈ છે એ અરબ સાગરના દરિયાકાંઠાની અંદર લગભગ 1000 કિલોમીટર દૂર હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને સતત દિવસે ને દિવસે આ લો પ્રેશર સિસ્ટમનો જે ટ્રફ છે એ પણ ગુજરાતના દરિયાકાંઠા સુધી છે એ આગળ વધતો જોવા મળી રહ્યો છે, જેમાં સુરત, ભાવનગર, નવસારી, ડાંગ, અરવલ્લી, મહીસાગરના વિસ્તારો સાથે ભાવનગરના વિસ્તારોની અંદર અમરેલી તેમજ પાલિતાણા, તળાજા, મહુવા, રાજુલા, તુલસીશામ, વ્યારા તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો વલસાડ, નવસારી, તાપી, ડાંગ તે વિસ્તારોની અંદર અત્યારે વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે। તો અત્યારે જે આપણે લેટેસ્ટ આગાહી હવામાન વિભાગ દ્વારા જે જાહેર કરવામાં આવી છે એના વિવિધ મોડેલોના ભાગરૂપે પણ આ એક આગાહીની અનુસાર છે ગુજરાતના દરિયાકાંઠાની વિસ્તારોની અંદર છે ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે। ત્યારે ગુજરાત રાજ્યના રિજન ભાગના વિસ્તારો એટલે કે જે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના જે મધ્યસ્થી ભાગ છે એ ભાગની વચ્ચે છે અત્યારે લો પ્રેશરનો એરિયા વાદળછાયા વાતાવરણ સ્વરૂપે આગળ વધી અને ગુજરાતના દરેક જિલ્લાઓને ધમરોળશે। વાતાવરણીય અસ્થિરતાના કારણે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પણ પડવાનો છે અને આ વરસાદ હવે પછી ગણતરીની 3 કલાક ભારેથી અતિ ભારે રહેવાનો છે। એમાં પણ ખાસ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સિસ્ટમનો ઘેરાવો બન્યો છે, આ સિસ્ટમના ઘેરાવાના ભાગરૂપે વરસાદીય સિસ્ટમની જે એક્ટિવિટી છે એ પણ જોવા મળી રહી છે, જેમાં કાલાવાડ છે, ઉપલેટા છે, જેતપુર છે, લાલપુર છે, ભાણવડ છે, ખંભાળિયા છે, આ વિસ્તારોની અંદર કુતિયાણાના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના પણ ઘણા બધા એવા જિલ્લાઓ છે જ્યાં દહેજ છે, વાપી છે, સેલવાસ છે, ભુજ છે, ભરૂચ છે, તમામ જિલ્લાઓની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। અત્યારનો જે લેટેસ્ટ આગાહીના ભાગરૂપે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે એમાં રેડ એલર્ટની પણ આગાહી કરી દેવામાં આવી છે। આ આગાહીના ભાગરૂપે હવે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટના પણ તમને છે એ આજના વિડીયોમાં જિલ્લાઓ દર્શાવવામાં આવશે। ખાસ કરીને આજનો વિડીયો છે તમે અંત સુધી જોતા રહેજો, છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી આવી દરેક આગાહી છે તમને પરપર મળતી રહે।
અત્યારે જે લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે, ગુજરાતમાં હાલમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવે ખેડૂતો મેઘરાજા ખમૈયા કરે તેની રાહ જોઈને બેઠા છે. જોકે મેઘરાજા ખમૈયા કરે તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી દેખાઈ રહી છે અને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત પણ માની રહ્યા છે કે આ મહિને પણ વરસાદી વિરામ લેશે નહીં. વિરામની શક્યતા ઓછી ખૂબ દર્શાવવામાં આવી રહી છે. વધતા ઓછા પ્રમાણમાં પણ સમગ્ર રાજ્યમાં વરસાદ શરૂ રહેશે. હવે આ ચોમાસું છે વિરામ લેશે કે શું? તો અત્યારે જે લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે, લેટેસ્ટ આગાહીના ભાગરૂપે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ નવી આગાહી જાહેર કરી છે. મહત્વનું એ છે કે જૂન મહિનાનો પૂર્ણ થયા બાદ હવે આજથી જુલાઈ મહિનાની જે શરૂઆત થઈ હતી લગભગ 1 તારીખના રોજથી, તો રાજ્યભરમાં સારો વરસાદ આવ્યો છે અને આ વરસાદી સિસ્ટમમાં હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ પણ કહ્યું છે આ વર્ષે જૂન મહિનામાં સામાન્ય કરતાં 30% વધુ વરસાદ પડ્યો. જ્યારે જુલાઈ મહિનામાં 3 થી 4 તારીખ સુધી છૂટાછવાયા ઝાપટા હતા, પરંતુ હવે આજે છે એ 6, 7 અને 8 તારીખની પણ આગાહી આપણે જોઈ લઈએ. તો 6, 7 અને 8 તારીખની જે આગાહી છે એમાં લેટેસ્ટ આગાહીના ભાગરૂપે અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવ ટ્રફ લાઇન છે દર્શાવવામાં આવતો નથી. જેના કારણે અત્યારે છે ગુજરાત રાજ્યમાં જે પણ વાતાવરણીય સિસ્ટમનો પલટવાર આવે અથવા તો જે પણ ફેરફાર થાય એના વિશેની આગાહી છે આપણને સચોટ અને ટાઈમસર મળતી હતી. હવે મિત્રો, રાજ્યભરની અંદર છે એ સારા એવા વરસાદ પડ્યો છે. હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ પણ કહ્યું છે આ વર્ષે જૂના મહિનાની અંદર સામાન્ય કરતાં 30% વરસાદ નોંધાયો. સાથે સાથે અત્યારે જુલાઈ મહિનાની અંદર 5, 6, 7 અને 8 તારીખની ભારેથી અતિ ભારે આગાહી હતી, જેમાં 5 અને 6 તારીખને બાદ કરતાં ગુજરાત રાજ્યમાં 7, 8 અને 9 આ 3 દિવસની વાતાવરણની સિસ્ટમનો ઘેરાવો છે બનતો જોવા મળી રહ્યો છે. અત્યારે મિત્રો, જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી દ્વારા જ્યારે જુલાઈ મહિનાની છે એ તારીખો વચ્ચે જે પણ આગાહી કરવામાં આવી હતી એ જ પ્રકારની આગાહી વાતાવરણની અંદર અસ્થિરતા ઊભી થઈ. આ અસ્થિરતાના ભાગરૂપે વાતાવરણીય અપડેટના ભાગરૂપે છે એ વેધર એનાલિસિસના રિપોર્ટ છે એ રજૂ કરવામાં આવી રહ્યા છે. જેમાં 3 અને 4 તારીખ સુધીમાં છૂટાછવાયા ઝાપટા સ્વરૂપે છે વરસાદ જોવા મળવાનો હતો. એ પ્રકારે વરસાદ પણ વરસી ગયો છે અને હવે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે આગામી 5 થી 10 જુલાઈ વચ્ચે વધુ એક વરસાદનો રાઉન્ડ છે આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. બંગાળના ઉપસાગરમાં વધારે એક સિસ્ટમ સક્રિય થઈ છે અને હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ આવતા તેનો લાભ ગુજરાતને મળશે. આગાહી પ્રમાણે આ સિસ્ટમ કદાચ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પરથી પસાર થાય અથવા તો ઉત્તર ગુજરાત પરથી પસાર થઈ શકે છે. જોકે વાત એ છે કે આ બંને કિસ્સામાં કચ્છને સારા વરસાદનો લાભ મળી શકે છે. હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ પણ આગાહી કરતાં જણાવ્યું હતું કે આવનારી સિસ્ટમ ગુજરાતના 70 થી 80% જેટલા વિસ્તારોને લાભ આપશે તેવી શક્યતાઓ ખૂબ જ દર્શાવવામાં આવી રહી છે. જોકે આ સિસ્ટમ ગુજરાત નજીક આવીને કેટલી મજબૂત બને છે, ક્યાંથી પસાર થશે તેનો આધાર છે એ હજુ અનુમાન લગાવવાનું બાકી છે. પરંતુ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર મોટી અસ્થિરતા છે જોવા મળશે. વેધર અપડેટની અંદર આજે રાત્રિનું પણ વાતાવરણ છે ચોખ્ખું દર્શાવવામાં આવી રહ્યું છે. આજે રાત્રિના પણ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બની અને વાતાવરણની અંદર પલટવાર આવશે. ગુજરાત ક્લાઇમેટ અંતર્ગતના જે પણ ચેન્જીસ હશે, વાતાવરણીય ચેન્જીસ હોય કે પછી રેન ફોરકાસ્ટની આગાહી હોય, સચોટ આગાહી પ્રમાણે છે એ વાત કરવામાં આવશે. તો ગુજરાત રાજ્યમાં અત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ પણ કહી દીધું છે કે 4 તારીખ પછી જે આગાહીના ભાગરૂપે વાતાવરણની અંદર મોટી અપડેટ આવી હોય તો એ વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો છે એ બદલી નાખશે. હવે મિત્રો, ગુજરાત પણ ડૂબશે તો એના માટે તારીખ લખી લેજો, કારણ કે કેવો વરસાદ રહેશે. અત્યારે મિત્રો લગભગ સામાન્ય 3 ઇંચ કરતાં તો વધારે વરસાદ છે ગુજરાતના દરેક જિલ્લાઓમાં પડતો હશે. જો 3 ઇંચ અથવા તો એનાથી આજુબાજુ જે પણ ઇંચમાં વરસાદી સિસ્ટમનો ઘેરાવો ટ્રફ લાઇનના આધારે જોવા મળે એ ટ્રફ લાઇન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે જોવા મળતી નથી.
વાતાવરણની અંદર પણ પ્રોપરલી કે છે તમને એ દરેક આજનો વિડીયો આગાહી કેવો શેર લાગ્યો છે? કરવામાં આવી રહી છે, મિત્રો સારો પરંતુ એ લાગ્યો અંગેની અપડેટ્સ વિડીયોને હજુ લાઈક સુધી આપજો, ચેનલને મળતી સબસ્ક્રાઇબ કરજો અને તમારા નથી. દરેક પરેશભાઈ વોટ્સએપ ગ્રુપ, ગોસ્વામી ફેસબુક ગ્રુપમાં 6 દરેક જુલાઈ મિત્રો સુધી આજનો 2025 વિડીયો સુધીમાં શેર કરી અને દેજો. મંગળવારના રોજ અમરેલી, હવે ભાવનગર, મિત્રો અરવલ્લી, ગુજરાતના મહીસાગર, ભાવનગર દાહોદ, લાગુના પંચમહાલ, વિસ્તારથી લઈ વડોદરા અને સુરતના તેમજ દક્ષિણી ભાવનગર, ભાગના છોટાઉદેપુર, વિસ્તારો વચ્ચે ભરૂચ, છે એ રેડ નર્મદા, સુરત, એલર્ટનો નવસારી, અંધકાર તાપી, જોવા ડાંગ મળી અને રહ્યો છે. જિલ્લામાં આ અંધકાર ગાજવીજ સાથે સાથે ગુજરાતમાં હવે વરસાદીય પછીની સિસ્ટમ ગણતરી પડી રહી 3 છે, કલાક ભારેથી જેને ભારે જોઈ રહેશે હવામાન એ વિભાગ માટેની પણ દ્વારા એક પણ આગાહી આ કરવામાં જિલ્લાઓમાં આવી રહી છે. યલો એ એલર્ટ છે આગાહી જાહેર આપણે કરવામાં